गुड मॉर्निंग जय माता जी। तो गाइस मैं 10:15 में हूँ शिवांश ने अवनी तो इन रोज बनावी आवडतो रोज बनावी व्हिडिओ के त्याने चमनी भर तुम्ही आणि तुमने भावतून दिला बडा वस्ती करता जग्या खाली कर बटा का यस नाव डाय बघा मम्मी गुड मॉर्निंग जय माता दी जय तो गए से मम्मी मस्त मजा नहीं कर रहा है रोटली सुमित ने टिफिन नहीं सुमित गयो नावा खाई थी हाँ बहुत ठंडी लगती लगे मोटा पर दिखे जावे મને બહુ જ એ બોલી ગાડી જાય આદર લેતા રહે બેટા મને બહુ જ ગરમી લાગે એવું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ हाँ जो कैसा का पुत्र तरमा खवाई जाए कारण दरजे ક્યારનું થઈ ગયું ને અહીંયા કોલ આવી હે ને એમને મમ્મી જોડે વિડીયો કોલિંગમાં વાત કરે છે गुड मॉर्निंग जय माता जी। तो गाइस मैं 10:15 में हूँ शिवांश ने अवनी तो इन जरा जी हैं गाय ने काच खवड़ा माटे હવ नहीं बेटा जाओ गाय ने काच खवड़ा જા સુની ટુકુ चलो गाइस जी अभी काच खवड़ा माटे वो जीवन में गाड़ी लो પાંચ કે બાપા તળે જઈએ એ ટુકુ એન્જોય કેમ ચાલે છે क्या લઈ જાય કે હવા હવામાં કે બેટા કે અમે ગાયને ઘાસ નાખવા માટે જઈએ છીએ ત્યારે ગાઈસ ગાયને ઘાસ નાખી દીધું કારણ કે નાખ જય ગાય માતા તો ગાઈસ ફાઇનલી છે ને હવે ઘાસ નાખી દીધું ને હવે અમે જઈશું કારણ કે થોડું છે પેલી અલગ ગાયને નાખી દઉં એટલે શું બધી ભેગી ખાતી હોય ને તો ગાઈસ બાગે તો અલગ અલગ નાખેલું હોય ને તો એ શાંતિથી ખાઈ જાય લે લે ચલો ગાઈસ હવે શું કરે ફાઇનલી મેં કહેતા ઘાસ નાખવા ગાયને ઘાસ નાખીને ગાઈસ અત્યારે આવી ગયા ને અત્યારે હું સિંહાસને ખવડાવું છું અને રમાડું છું ત્યારે બાબુ બેઠું બેઠું રમે છે એ શિવ શિવ એ શિવ બધા જય શ્રી કૃષ્ણ કહેતો રાધે 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 કહ્યું બધા જય માતાજી તો ગાઈસ નાવાનું બી બાકી છે તો પછી નહીં કરજો પપ્પા હાથ પડી જઈને પપ્પા આવી ગયા ઘરે નોકરીથી જઈને ને અહીંયા સુમિત બોલે છે બટેકા ક્યાં જઈને બટેકા વડા ખાવા એટલે નહીં વાર લાગે ને વાર સારું તો અહીંયા બનાવે મારા પપ્પા મસ્ત મજાના બટેકા વડા गाइस मारा पापा बहुत मस्त बटेका वड़ा बनावे एकदम बाहर मत एवा हाँ बनाई थे आंगरी क्या आंगरा आंगरा कई गाइस जोर बोल नहीं आतो पर पप्पा ने क्यों कि अमारू बनायेलू गमतुं है नहीं એમને છે એમનું જ બનાવેલું ગમે ઓછા મરચાંવાળું અમે ફૂલ મરચું નાખીએ એમને ગમતું જરાય પસંદ નહીં નહીં તો અહીંયા મમ્મી હે ને પપ્પાને મરચાં ધોઈને હાલે ફૂલ હેલ્પ કરાવે હે નહીં સાચી વાત છે ખાલી કેવું વાળું કરે અહીંયા પપ્પા બોલ્સ બનાવવા માંડ્યા હે હારા બનાવજો તો પૈસા આપવામાં આવશે તમને ખાવાના જેવા બનાવ્યા ના ના હારા બનાવ તો જ ખાવાના કે ને ગાઈસ અહીંયા બીજા મરચાં કાપવાવાળા ભાઈ આવ્યા હે મરચાં કાપે હે ને થોડાક વધારે પડતા કાયા પણ બહુ થાય છે મારી પર કાયા આજે મમ્મીને કોલ આવીને બેન રજા હે નહીં પપ્પા હા તમારે બેન રજા હા હા જુઠ્ઠું શું બોલો તો આજ પપ્પાને સુમિત બનાવવાનો વારો આવી ગયો હે આમ જોત ખરા શરમ આવે શું જોવા શરમ નહીં આવે
પૂછી નહીં જતી જો. આજે મમ્મીને કોલ બંને જણા રજા હે રાતવાની. ટુકુને રજા નહીં શિવ. પપ્પા અહીંયા મસ્ત મજાનું ફાઇનલી બેટર બનાવે છે. બેટર બની ગયો મસ્ત મજાના બોલ્સ બની ગયા જો. આનું જ બનાવવાનું. હે હા શું કહેવાય આને શું કહેવાય? હા બટાકાની પતરી. હાઈ બટેકાની પતરી તો ગાઈસ હે મારો જ ફળ નાખી જાય. એવું? ને બરાબરનું બેટર હલાવે. બેટર આમ જોવાની કન્સિસ્ટન્સી કેવી છે સ્પોન્જીસ બનવા જોઈએ ને એકદમ. એવું નહીં પછી આમ નાખો આમ જો એને શેપ પડી જવો જોઈએ એવું તોય હાલ તો સારું ફટાફટ બનાવો ભૂખ લાગે હવે રહેવાતું નહીં. એ તો વાગશે હાડે તો. ઓ બાપા તો હુઈ જવું પડશે ને ખાતા અને આને 1 કલાક તો ધાબા પર મૂકી રાખવાનું. તાવ પર કોણ હોય કે આને થોડે હાથો લાવવાનો હોય. તો સારું તમે અહીંયા બનાવો હું જોઉં બહાર કઈ શું કરે. તો કઈ અહીંયા હે ને સમજો મોજે મોજે. હા એકદમ ઠંડી હવા આવે. એડુગુ બહુ મસ્ત પવન આવે ઠંડો ઠંડો. બધા તેલ આવી પણ માપા બનાવતા નહીં. ભૂખ લાગી છે બહુ વધારે. જ્યારે ભૂખ લાગે ને તારે જ મોડું થતું હોય એને. હે હા લે હવે બનાવવાની કેટલી વાર લાગશે? હા કાલ દો મે તેલ હાથ ઘાલવા નહીં કહેતી પણ આ જે બધું એ ડબલ ડબલ નાખવા માંડો અંદર. કોઈ વસ્તુ થતી હોય એટલે થાય. કેટલા વાગ્યા ખબર ગાઈસ? સારું ખાવું 8:30 થઈ ગયા. સારું ખાવું તો ઉતાવળ નહીં કરવાનું. સમજે? સારું ખાવું ઉતાવળ નહીં કરવાનું. એવું કંઈ ના હોય ઉતાવળ કરવાની હોય. મને ના કેમ થાય કે એક થોડી ખાઈ લે એક થોડી ખાઈ લે એમ થાય. ખાઈ લે. આ ગઈ નવી સ્ટાઇલ વાળી. આને શું કહેવામાં આવે? ઉલટા ભજીયા કહેવાય. આના દુ કર કેવા મસ્ત આ તો મસાલો ઉલટા વડા મસાલો ભરે અમુક જગ્યાએ. બસ તો બધા ના ભરસો કોમલ હવે ને એવું નહીં ભાવતું. બેમાં ભરવાનું. એ એમના માટે સ્પેશિયલ બનાવ્યા છે. એવું? હા તો એમને બટેકાવાળા ઓછા ભાવે છે. તઈ બના બસ. તો આપણે તઈનો ટેસ્ટ કરીએ. ઓકે નમઃ શ્રી ગણેશાય નમઃ. ફૂલ ગેસ રાખો થોડો. ના બરી જાય. તો અહીંયા બને મસ્ત મજાનું બટેકાનું તેલ ભજીયું. એટલું બધું ગરમ થયું નહીં. ભજીયું હે તેલ એટલું ગરમ થયું નહીં તમે ઉતાવળ કરો બોલો. એવું ભૂખ લાગી ગઈ તો તે ભૂલા ગોળ કરાવી તારું શું હે વળી? શું હે સાહેબ આવી હે ટાઈટ નહીં એમ જ રાખી ના ના સાહેબ આવી દે એમ કહો કે અમારું તમને ભાવતું નહીં બનાવે તમે રોજ બનાવી આવડજો રોજ એમ બનાવી વિડીયો કહી કે ચમની બાજુ તમે એક દિવસે કોઈક દિવસ બનાવે તો કઈ બતાવે કે મેં આટલું બનાવે આમ બનાવે તો અમે કામે જઈએ બાપા અમે કામે જઈએ થોડા ઘરે તે ખબર હા ભેંસા કરવાનું તો ઘરે હતી બરાબર Yes. તો કાલ થઈ જતો એટલે હાજી થઈ ગયો તમે ટાઈમ નહીં કામ કરતા કઈ કરતા નહીં આમ કરો તેમ કરો જો શું કીધું સાંભળ્યું? અને તમને ભાવતું નહીં લાવો પણ વસ્તી બનાવે જગ્યા ખાલી કરો બટાકા બનાવે યસ ના ડાયા પકડા અમે તો દયા છે. ગાઈસ મારા પપ્પાને ઓલરેડી બધું જ બનાવતા આવડે. વાડી આમ કહું દાળ દાળ ગાંડા જોડે ગાંડા. બધું જ બનાવતા આવડે ઓલરેડી એટલે બધું જ. પપ્પા કોઈક વખત મંચુરિયન બનાવજો મંચુરિયન. એકવાર મમ્મીએ બનાવ્યું હતું ત્યારે અમે નાના નાના મંચુરિયન ખાટું ખાટું બની જતું નહીં. સારો ટેસ્ટ આવે કે નહીં સારો આવતો? પરફેક્ટ આવે એકદમ. બટાકા ભજીયો બને ભજીયો શું બનાવ્યું? ભજીયો ભજીયા. આમાં ભજી નાખો પડે લારી નાખે એમ ને હે લારી નાખે મને તો એવું નથી, મૂકવા માટે આમ હાથ મૂકવા માટે મોઢું મૂકવા માટે. એવું
બનાવતી ભૂખ લાગે. કારીગર જો રૂમાલ હોય હાથ ચોખ્ખા રાખવા પડે તો કઈ છે ને અમારે દુકાન ખોલવાની ખબર નહીં પણ પપ્પાને દુકાન ખોલવી છે પણ શેની ખોલવાની નહીં ખબર. ના હોય એમાં પપ્પા બનાવે છે કરતા બની જાય તો ખાવા બેઠા શું ચમ બહેણી લઈ ઉભી લઈ જાય ખાવા તો જાણ દે દેખાતું નહીં તેલ મૂકી દે બરાબર. તો ગાઈસ અહીંયા છે ને અમે બેસી છીએ અહીંયા ખાવા નહીં તો તમારે ગાઈસ જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે મસ્ત મજાના બટેકા વડા બનાવ્યા છે. તો ચલો ગાઈસ અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા કહો 10:47 થઈ ગઈ છે અને અહીંયા પપ્પા માટે ચા બનાવી હતી કેમ કે પપ્પાએ હમણાં ખાધું હતું પણ એટલું બધું માપે ખાધું હતું એમ. ખાવા જ નહીં ભાઈ બનાવતો હોય ને એટલે પણ ખાઈ જ નાખો. સાચી વાત છે. મમ્મી તારે નહીં પીવી ચા ચમ મસ્ત ચા બની દાલ ભાટિયા તું કરી રહી છે હું કરી રહી. तो गाइस देखो અહીંયા ખાઈ લઈને પણ પંખે ડચુરો આવે તો ખા ખા કરે. તમારે ખાવા બટેકા વડા ખાઈ લો સાચી વાત છે. ક્યારનું થઈ ગયું ને અહીંયા કોલ આવી છે ને એમને મમ્મી જોડે વિડીયો કોલિંગમાં વાત કરે છે. गाइस मैं काना ने फाइनली नवा कपड़ा लाई थी पहराया था एकदम काना लागे मस्त हैंडसम डुगू ने बाबा बजाना बैठा है नहीं दादा डुगू मटे लाया ड्राई फ्रूट्स ने वो तो लाया नहीं कपड़ा लाया 5 जोड़ी कपड़ा लाया गाइस शिवांश ने जगह है ना अब ना चाले मखाना मारे सिवा 17 महीने कपड़ा जो नहीं पापा साइकिल जो है झाड़ जो है एडुगो અત્યારે લગી બહાર બેઠા હતા ને અત્યારે વાગી ગયા 11 વાગી ગયા તો હવે અમે જાશું હોવા ઉપર અને પપ્પા અહીંયા ખાય સિંગ ને સિંગ જોડે લે હે સિંગ ને ચણા એ જોડે લે ચમ કેમ ને ઉપર ખા ઓહો ચેટલી તો હવે પહેલાં શું કરો ખાવા ભી જતા હોય મજા ના આવતી તો હે મમ્મી હાલે મને તો ગમે હોય પેટ ભરી જ જાય હું મને તો રીંગણા ભાવતા જ નહીં જરાય હે હો મને કઠોળો એ ઓછું ભાવે ને બધું જ ઓછું ભાવે મને ખાલી બટેકા એક જ વધારે ભાવે હો બટેકાની ખેતી કરશું બાબા ખાવામાં ડિસ્ટર્બ થાય એટલે તારું ગાઈસ અમારે અહીંયા બ્લોગને એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો હવે એમ ગુડ નાઇટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સારા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામ રામ જય લક્ષ્મણ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ માં કાનો હોઈ ગયો હવે તો ગાઈસ અમાર કાનો મસ્ત મજાનો હોઈ ગયો મચ્છરદાની હું રહું હા અહીંયા મમ્મી સુમિતનું બેગ હાથે હે હાજી સાચી વાત ગાઈસ હવે અમે હોઈ જાશું અને હવે પપ્પા જાય છે ઉપર
ચલો બાય બાય ગુડ નાઇટ હા તો બંધ કરો ને બનાવો હું કરી દઉં તો તમે મોડું કરી દીધું એ સારું એ બાટલા લઈ લેવો મેં બોલે નહીં હોય એ પાણી વગર ટાંકી પાણી પીજો આપણે પીજો મમ્મી મને બહુ જ કાનમાં દુખે છે તમારો ત્રાસ જ હોય કાનમાં દુખીને આવું મોડું એટલે નવર પડી જાય તો વળી મને જે થતું પછી એ બંધ કરું. પડી પેલા ખાના પેલા નાખી દીધું હા કાનમાં આવતો આનંદ જો શું કાનમાં બહુ દુખે આપતી છે પોલીથી બહુ થાય કે તું કઈ પોલીથી દવા નાખે ના ના ખાય પણ એ નહીં નાખી પણ કશું ખાય તો શું કરવાનું કાનમાં બોલી નાખે બેરી બીજું શું કરવાનું મશીન લાગુ છે મશીન નીકળે છે ના હે હજુ જો તો ગાઈસ અમારો મારો ભાઈ લઈને આવી ગયો મસ્ત જો એમ કર અત્યારે બેગ લગાવીને સુઈ જા સવારમાં ઉઠી ડાયરેક્ટ જવાનું જ રહે નહીં તો લીધું ટીપી બધે બરાબર ટિફિન ભરી બધે કે ભૂંગરા માટે કે બધે સારું તો હવે સુઈ જશું ચલો હરી ભાઈ જાન મમ્મી નહીં લે ને બુડી એ બતા દે તું નહીં કીધું